એક જગ્યાએ મેં આ કડી ચાલુ કરી, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તો એક જણો વૈષ્ણવ હોય, મને કે મોજમાં ચાલુ રાખો, લે અરે રેવા દે, ઈ મોજ નહીં, ઈ તો 2.5-3 કલાકની હોય. અને પાછું ભાઈ આ વસ્તુ કાંઈક એમાં હશે તો જ પીતા હશે ને માણા, અને હશે તો જ તે વિશ્વમાં ગુજરાત સિવાય બધે ચાલુ જ. ગુજરાતમાં કોણે કીધું બેન? આખા ઓલ વર્લ્ડ. અને બીજે તો છૂટી છે એટલે એમાં કંઈક હશે, ખબર નથી. હે બાપુ, આપણે જેમાં ખબર જ ન હોય એમાં આપણે શું કામ આંગળી નાખવી દો? પણ હશે કાંઈક કે બળદું રહી જાય. પણ કોને પીવો, શું કામ પીવો, કેમ પીવો, કોની હારે પીવો, કેટલો પીવો, કયો પીવો અને ક્યારે પીવો, એનું ભાન હોય ને એને શાળા કરાય. કોથળી પીને રોડે સડી જાય, વી આવે ગમે ત્યાં, એને માકડ મારવાની પીવાય સાહેબ. આ બધા મીટર છે. વ્રત એ માટે રે દીકરીઓ કે એને હારો પતિ મળે, એ જ માટે ને કે હારો લુખેશ ન ભટકાય. પણ એની સામે બાપુ એક બીજી વાત બહુ સારી કરી, કોઈ દી પુરુષ વ્રત નથી રહ્યા કે મને હારી પત્ની મળે. તો એનો અર્થ એ થયો કે એ તો હારા છે જ, તે મળવા જોવે એમ. અને આપણા માટે આપણે હારા સૈકની વ્રત એ માટે રહે છે કે એનો અર્થ એ છે કે આપણે કોક અડદ નીકળે એટલે વ્રત રહેવા પડે. એટલે નુકસાની છે થોડી. પણ મને થોડુંક ઓલું થયું ત્યારે મેં કીધું બાપુ મને ખબર નથી, પણ એક સમય એવો હતો દીકરી હાહરે ગઈ હોય તો કેવું હાહરિયું મળે. પહેલી 4 વાગે દળવા ઊભી કરતી હાહુ. એટલે કદાચ માવતર દીકરીને એ માટે વ્રત લેવડાવતા હશે કે વર્ષના 200 વ્રત થઈ જાય, 365 દિવસમાં તો 200 એના ઉપવાસ હોય દીકરીઓના, એટલા વ્રત દીકરીઓ રહેતી હોય. તો કદાચ વ્રત ઈ માટે મેં કીધું બાપુ રહેતી હશે. બાપને એમ હશે કે મારી દીકરી એવા કવળા હાહરિયામાં જાય અને કદાચ એ લોકો એવા મળે અને મારી દીકરીને કદાચ 2-3 દી ખાવા ન આપે તો અત્યારે વ્રત રહીને ભૂખ્યા રહેવાની ટેવ જો પાડી દીધી હોય તો મારી દીકરીને દુઃખ ન થાય એટલે કદાચ એ વ્રત રહેતી હશે. આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ આ દુનિયામાં અત્યારે ન જોવા મળે. અત્યારે બધા સુખી. તમને કહો, ભલે કોઈ વાતો કરતા હોય કે હા હરિયામાં આમ હોય તો બાપુજીને ઘીરે હતા એ ફોટો જોજો ને હા હરે આવ્યા એ પછીના ફોટા જોજો, કેમાં જમાવટ થઈ ફોટો કે. અને અમુક તો ભાઈ પછી આમ ઉષા તો ન જઈએ કે પછી આડા ફાટે. ઓહો, અમુક તો એવા મદનિયા થાય ભાઈ. એવા તો આપણે તો કોઈ છે જ નહીં. જાપાનની વાત કરું છું, આપણે તો કોઈ છે જ નહીં જાડું. 160 કિલો. હા, સ્કૂલમાં રજા પડી, છોકરાઓ બધા આમ છૂટા થયા સ્કૂલમાંથી. એમાં એક બેન હાલ્યા જતા હતા, એક બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જાય. તે છોકરાને કોકે પૂછ્યું કે તમારી મમ્મી છે? ઓલો કે તારા હશે. તક તો બાજુમાં કેમ હાલ? તક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે હાલ્યા જાય. જવો તો જમાવટ તો જવો. ગજબ છે બધા. સમય સારો છે અને ભગવાનની કૃપા થાય ત્યારે એ કોઈ એમ કહેતું ભગવાન એટલે મેં ભાઈને એ કીધું તારા પત્નીનું નામ લે ને ભાઈ. મને કે એનાથી અમર થઈ જવાય. મેં કીધું હા. દાખલા તરીકે લેલા મજનુ બહુ વાસ્તવિક વાત છે. હાવ કાંઈ હાસ્યમાં કાઢી નાખવા જેવી વાત નથી. હાલો, લેલા મજનુ ને શું કામ આપણે ઓળખીએ છીએ? સાહેબ, મજનુ સૂફી સંત હતો. કેટલો ભરોસો હતો, લેલા સિવાય કોઈનું નામ નહીં મોઢા ઉપર. સહારાના રણમાં પીડ્યો રહેતો. રણમાં પીડ્યો હોય અને પવનનો ઝોકું આવે અને પવનનો સુસવાટામાં રેતી કાન પડેલી છાળાટ કરતી નીકળી જાય તો એ રેતીના ઓલામાં તેને મજનુના લેલાના પગના મુકુરનો અવાજ લાગતો, ઝબકીને જાગી જતો. કોણ? લેલા ગઈ? લેલા
ખુદા નથી થયું કે જેને મેં ધરતીમાં બનાવીને મોકલ્યો છે, મારું નામ છોડીને લેલા લેલા જપે છે, આ શયા કોણ? એના ફરિશ્તાઓને મોકલ્યા. ફરિશ્તાઓને આ બનેલી ઘટના છે. ફરિશ્તાને કીધું જાઓ ઉસકો ઢૂંઢો, કોણ હે ये? આવ્યા ફરિશ્તા, કીધું કે બોલાય આકલો માર્યો તો ઝબકીને જાગી જાય. કોણ? લેલા. લેલા ને અમી સહી लाला लाल का सीन. अच्छा कहाँ के हो? जन्नत से आए, खुदा के दरबार से आए, और चल तुझे खुदा बुलाते हैं, खुदा बुलाते हैं तुझको. सो मजनू जवाब है, कौन खुदा? खुदा का आज ही नाम सुना है मैंने. बोला फरिश्ता गोथू खाई गया. खुदा को नहीं पसंद? बिल्कुल नहीं. अरे सबका मालिक जिसने दुनिया बनाई तुझे बनाया है. बोला होगा, बनाया होगा, मुझे मालूम नहीं, मुझे कुछ लेना देना नहीं उससे. कि वो तुझे भुला रहे, मैं उसको पहचानता ही नहीं हूं तो मैं क्यों उसके पास आऊं? मुझे नहीं आना. मैं यहां वहां आऊं, यहां से लेला गुजर जाए तो जा तेरे खुदे को बोल देना मैं पहचानता नहीं उसको, मुझे कोई काम भी नहीं है तो मैं क्यों आऊं? बोला गया અહીંયા રસ્તે ગાળું બોલતા ગયો. ખુદા મેં કઈ છે અને આવાના લુખેશો પાસે મોકલે. એ ફૂપત જે ગાળું બોલ્યા ને એ તો હું તને કહેતો ને. આપણે અંગ્રેજીમાં બાજી ને તો વધી વધીને બે ગાળ આવે કે બાજી લાયક ન આવે, પણ ગુજરાતીમાં વાત થાય ને એક કાન થઈ હા શબ્દ અંગ્રેજીમાં બાજી લાયક ન. આ પ્રસંગ મને ગમે છે એટલે કીધો મેં. ખુદાની પાસે જાય છે, ફરિશ્તાને કહે છે કોની પાસે મોકલો છો તમે? એની પાસે કઈ તમને બબે કટકા ખુદા ગાળું દીધી, ભીલવીને કીધું ન્યા જવાય કે आया नहीं ना पाड़ी चौखी. मैं खुदा को पहचानती भी नहीं हूं, मुझे उसका अभी काम भी नहीं है. दया भाभी के एम उसने वो बोला है तेरे खुदा को काम है तो यहां आकर मिले मुझे. खुदा ने चुका तो सह ले रीडो तक जाओ, फिर से उसको पूछो खुदा कब आए. ફરિશ્તા કે આણે ખુદા એ પણ કઈ આ પેટ્રોલના ભાવ ઘટ્યા ને આપણને ધક્કા ખવડાવે અને આને સારું ઓટોમેટિક થઈ જાય. જો બધું જો તો ખરા માણાના જ હું કરી લે કરે ખરા. મને એક ભાઈ પૂછ્યું હતું મને કે મનમોહનસિંહ બાપામાં મોદી બાપામાં ફેર હું? મેં બે દાઢી વાળા છે. મને કે ફેર હું? મેં ફેર એટલો ઓલો કઈ બોલતો નતો, ના બોલવા બાકી મૂકતો નતો. બહુ સારું જામ્યું છે. कृपा शुरू होगी बाद में, रुक जाना. स्थान जमा के बैठना, अलग डोलक मत होना. કંઈક લખીને પણ મને આવડા અક્ષર પૂછતા નથી ભાઈ. હા, લક્ષ્મી ડાયમંડ તરફથી વસંતભાઈને અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા દેવામાં આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરિશ્તા આવ્યા ને કીધું કે खुदा के पास आप नहीं आ रहे, लेकिन खुदा ने बोला है खुदा खुद तुझे मिलने आ रहा है. कब आए? बोलो कि आया क्या वंडी से मन भाव यार थोड़े आवे, जाओ उसको बोलना यहां आ जाए. फरिश्ता જા હાલતા થયા ભાઈ થોડાક અને ત્યારે મજનુ એને બોલાવે છે કે ફરિશ્તા इधर आओ, तेरा खुदा आएगा? कहा अच्छा, उसको एक बात बताना. क्या? कि मजनू को मिलना है तो खुदा बनकर मत आए, लैला बनकर आए तब मिलूंगा मैं. साहब તમે જેમાં છો એમાં એ જયથી એમાં પ્રવેશ કરી જાઓ
આમાં જેટલાય સફળતા મેળવી છે એ ધ્યેયથી સફળતા મેળવી છે. સૂરજ ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલી આગ જ વરસે છે, પણ મારું ને તમારું કપડું બળતું નથી, દાઝતું નથી. પણ એક 2.5 બાય 2.5 ઇંચનો અથવા તો 1.5 બાય 1.5 ઇંચનો બિલોરી કાચ લ્યો અને એટલા જ કિરણોને કેન્દ્રિત કરીને તમે કાપડ ઉપર મૂકો તો સાહેબ કાપડ ન્યાલી સળગી જશે. એક 1.5 ઇંચના એટલા જ વિસ્તારના કિરણો જો એકત્રિત થઈને જો એટલું કાપડ બાળી શકતા તો 5 ફૂટ કેટલું થઈ શકે. એમ મારી તમારી બુદ્ધિ વિખરાઈ ગયેલી છે એટલે વિકાસમાં કદાચ અટકતા હશો. બાકી એક ધ્યેયથી જે માણસ લાગી જાય એની કોઈ દિવસ એમ કહેવાય કે એનો વિકાસ અટકી નથી શકતો. દુનિયા લહેર કરાય એવી છે, મોજ કરાય એવી છે. એટલે મને આ તખતદારની કવિતા મને ગમે છે કે બસ મોજમાં રહ્યો. એક જગ્યાએ મેં આ કડી ચાલુ કરી, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તો એક જણો વૈષ્ણવ હોય મને કે મોજમાં ચાલુ રાખો, લે અરે રહેવા દે, ઈ મોજ નહીં. એ તો 2.5-3 કલાકની હોય. અને પાછું ભાઈ આ વસ્તુ કાંઈક એમાં હશે તો જ પીતા હશે ને માણા, અને હશે તો જ તે વિશ્વમાં ગુજરાત સિવાય બધે ચાલુ જ. ગુજરાતમાં કોણે કીધું બેન? આખા ઓલ વર્લ્ડ. અને બીજે તો છૂટી છે એટલે એમાં કાંઈક હશે, ખબર નથી આપ. હે બાપુ, આપણે જેમાં ખબર જ ન હોય એમાં આપણે શું કામ આંગળી નાખવી જોઈએ? પણ હશે કાંઈક કે બધું રહી જાય. પણ કોને પીવો, શું કામ પીવો, કેમ પીવો, કોની હારે પીવો, કેટલો પીવો, કયો પીવો અને ક્યારે પીવો એનું ભાન હોય ને એને શાળા કરાય. કોથળી પીને રોડે સડી જાય વી આવે ગમે ત્યાં, એને માકડ મારવાની પીવાય સાહેબ. આ બધા મીટર છે. એક જણો શનિવાર નથી પી ગયો. આ શનિવાર છે ને એટલે મને શનિવાર મગજમાં ગળી ગયો. હા, શનિવાર મને બહુ ગમે છે. કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુનો ગમ જાગર. તાળીનો તાલ આપો અરે મારો બાપ હનુમાનજી મહારાજ. રામ પુનિત બલદામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. कंचन बरन विराज सुमेशा, कानन कुंडल कुंसित केशा, ए हाथ वज्र वर्धजा विराजे, कांधे मोज तनोई साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणियति चातुर, राम काज करिबे को नाथ, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. ए लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हर सूर लाए. रघुपति किन्नी बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस बदन धर्म यश गावे, यश कहि श्रीपति कंठ लगाए. सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा. जम कुबेर दिगपाल जहाँ पे, कभी गोविंद कहीं जगह कहाँ पे. ए तुम उपकार सुग्रीव की ना, राम मिलाय राजपद दिन्हा. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना. ए जुग सहस्र जो जन बलवानो, लीलियों ताकि मधुर बल जानो. प्रभु मुद्री जामे निमुक्मान, जल दिलांद गए अतुल. दुर्गम काज जगत के जय जय, सुगम अनुग्रह तुम्हारे जय जय. राम दुआरे तुम रखवाले, ओ तुम आज्ञा बिनु पहचाने. सब सुख लगे तुम्हारी शरणा, तुम रक्षक को डरना. ए आपन तेज दो आपे,
એ તીનો લોક આકત કાપે भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ये नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जलावे ये सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के नाथं असवर जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा ये तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसराए अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई ये और देवता चीतन धरई हनुमंत से सर्वसुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा ये जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई चोट नहीं बंदी महासुख होई जो यह पढ़त हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा ये तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ हृदय महादेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप पण राम राम लखन सीता सही बसो सुर सियावर रामचंद्र प्रियो रघुवीर रामचंद्र प्रियो राधावर कृष्ण चंद्र प्रियो पवन सुत हनुमान प्रियो उमापति महादेव प्रियो बोलो भाई सब संतन प्रियो હનુમાન ચાલીસાની બાલકાંડની પહેલી બે પંક્તિ બાપુ આનાથી મોટું બ્યુટી પાર્લર ન હોઈ શકે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર મારું મોઢું હારું કરી બાસ આ તમામ જેટલા જે આગળના શાસ્ત્રો છે એ હાવ કાંઈ ધાર્મિક નથી ભાઈ અમુકે ધાર્મિક પડીકામાં વાળી દીધા આ ગાયને આપણે એટલું બધું મહત્વ માનું આપી દીધું તેટલું એટલે માણસ ઘીરે બાંધતો બીવા મળ્યો કોકે બીવરાવી દીધા આપણને કે ગાય ભૂખી રહી તો 33 કોટી દેવના નિહાકા નડે લે આજે અતિશય ગીતાને અડો નાયા ધોયા વગેરેના તો પાપ લાગે તમારી જનેતાના ખોળામાં આપણે ખોળા બગાડ્યા છે માં કોઈ દી નારાજ થઈ છે હમુથી દેખભાળ રાખવા મળે જેમ ગોબરા થાય